આઈપીએલમાં અત્યારે નર્વસ 90s છે ને એ ખુદ નર્વસ 90sમાં છે. નર્વસ 90sમાં એટલે ખ્યાલ આવ્યો નહીં? હું તમને સમજાવું. આઈપીએલમાં હમણાં 4મી મેએ 2 મેચ રમાઈ અને આ બંને મેચમાં એક બેટ્સમેન નર્વસ 90નો શિકાર બન્યો. એટલે લખનઉ સામે પંજાબ કિંગ્સનો પ્રભસિમરન સિંહ 91 રને આઉટ થયો, તો રાજસ્થાનનો રિયાન પરાગ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 95 રન ફટકારીને આઉટ થયો. એટલે બંને એક જ દિવસમાં 2 નર્વસ 90s નોંધાઈ. હવે વર્તમાન આઈપીએલમાં અત્યાર સુધીમાં 10 બેટ્સમેન છે જે 90 થી 99ના સ્કોરે આઉટ થયા છે. હવે આપણે આઈપીએલના ઇતિહાસની વાત કરીએ ને તો આ નર્વસ 90s છે ને એના કિસ્સા અત્યારે નર્વસ 90sમાં છે. એટલે કે આઈપીએલમાં અત્યાર સુધીમાં નર્વસ 90sમાં કોઈ બેટ્સમેન આઉટ થયા હોય એવા કિસ્સાનો આંકડો 96 ઉપર પહોંચી ગયો છે. એટલે નર્વસ 90sમાં હજી જો 4 બેટ્સમેન આવી રીતે આઉટ થાય તો નર્વસ 90sની સદી થાય, પણ અત્યારે તો એ નર્વસ 90sમાં જ છે. અને નર્વસ 90sમાં સૌથી વધારે જો આ રીતે કોઈ 90 થી 99માં આઉટ થયા હોય તો આઈપીએલના ઇતિહાસમાં ડેવિડ વોર્નર અને કેએલ રાહુલ આ 2 બેટ્સમેન છે ને 6 વખત નર્વસ 90ના શિકાર બન્યા છે, જ્યારે વિરાટ કોહલી અને શિખર ધવન 5 વખત નર્વસ 90sના શિકાર બન્યા છે. જોઈએ હવે આ સદી કોણ પૂરી કરે છે.